PSI પેપર 2 ગુજરાતી અને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ માટે કિસ્સા પબ્લિકેશન એ બુક છે. એમાં અંદર શું ડિટેલ આપેલી છે અને કઈ રીતની એની પેજ ક્વોલિટી ને કેટલા ટોટલ પેજ છે એ હું તમને ચાલો દેખાડું. PSI ની પ્રિપેરેશન કરે છે એમાં 2 પેપર છે, બધાને ખબર છે. તો એમાં જે પેપર 2 છે એમાં ગુજરાતી અને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ તમારે દેવાનું છે. તો હવે એના માટે ઘણા બધાને બહુ પ્રશ્ન હતો, કેમ કે આપણે છે ને ઇતિહાસની ને પછી વારસાની ને પછી જીકે ને મેથ્સ રીઝનિંગ ને બહુ પ્રિપેરેશન કરી હોય, પણ જ્યારે ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવની વાત આવે ને ત્યારે એમ થાય કે ઓહો એ તો આપણે કરી જ નહીં. તો છેલ્લે તમારે જો પ્રિપેરેશન બાકી રહી ગઈ હોય પણ હજી પણ તમારી પાસે ચાન્સ છે, હજી પણ એક્ઝામની ડેટ તો આવી નથી, તો હજી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવની. તો આ કિસ્સા પબ્લિકેશનની બુક સારી છે, લેટેસ્ટ એડિશન છે, બીજી આવૃત્તિ છે 2024. એમાં તમને ગુજરાતી ને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ મળી જશે. શું તો કે ગુજરાતીમાં નિબંધ લેખન, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન, પત્ર લેખન. અંગ્રેજીમાં તો કે એ જ બધું મળી જશે, જે સિલેબસ કોમ્પ્રિહેન્ઝન છે, ટ્રાન્સલેશન છે, બરાબર, અને સાથે પ્રેક્ટિસના સેન્ટેન્સ પણ મળી જશે તમને. જીપીએસસીની તૈયારી કરતા હોય, ડીવાયએસઓની, એસટીઆઈ, પીઆઈ, એની જે મેઇન્સમાં પૂછાયેલા પ્રશ્નો છે એ પણ બધા આમાં આપેલા છે, બરાબર. તમને ખ્યાલ આવે કે આ ટાઈપના ક્વેશ્ચન જે પૂછાય છે. તો જો આપણે બુકને ઓપન કરીશું એટલે સૌથી પહેલાં તો PSI પેપર 2 નો સિલેબસ આપેલો છે. ઘણા એને બુક તો પરચેસ કરી લે પણ પછી ભૂલાઈ જાય PSI નો સિલેબસ શું હતો. તમે બુક ખોલો ને એટલે તરત જ સિલેબસ જ આવી જાય તમારા હાથમાં, કે જો ધારો કે પાર્ટ A છે, બરાબર, એમાં કેટલું ગુજરાતી લેંગ્વેજમાં શું પૂછાવાનું છે, પાર્ટ B માં શું પૂછવાનું, બધું આ બુકમાં કવર થઈ જશે, બરાબર. અહીંયા ઇન્ડેક્સ છે. સૌથી પહેલા ગુજરાતી ભાષાનું છે, એમાં નિબંધ છે, તો 1 થી લઈ અને 60 નિબંધ આપેલા છે. તમે જો 60 નિબંધ વાંચી લો ને તમારી વિચારવાની જે સ્કિલ છે, બરાબર, વિચારવાની શક્તિ છે, સમજ શક્તિ, એ તમારી ડેવલપ થઈ જાય તો તમે પણ ગમે એ ટોપિક ઉપર નિબંધ પૂછાય તો આસાનીથી તમે જેટલા શબ્દોમાં કીધો હોય એટલા શબ્દોમાં તમે લખી શકો. 60 નિબંધની પ્રેક્ટિસ એટલે તો ઇનફ છે, બરાબર. તો 60 નિબંધ આપેલા છે. પછી સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ લેખન 1 થી 15 આપેલું છે, પત્ર વ્યવહાર 17 આપેલા છે, બરાબર. અને ઇંગ્લિશમાં પણ સેમ એ જ આપણે જોઈએ. સૌથી પહેલા ગુજરાતી ઓપન કરીએ તો નિબંધ છે. પહેલો જ નિબંધ છે ભ્રષ્ટાચારના પડકારો અને ઉપાયો. ઘણી બધી વખત પૂછાયેલો નિબંધ છે, બરાબર. એટલે આમાં તમે વાંચી શકો છો. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ, ખેડૂત આત્મહત્યા તો કારણ ને નિવારણના ઉપાયો, એવા પણ પૂછાય છે. ઓનલાઈન શિક્ષણ જે તમે અત્યારે ભણો છો મારી ચેનલમાંથી, બરાબર, તો એના ફાયદા અને ગેરફાયદા શું છે એવા નિબંધ પણ ક્યારેક પૂછાય છે, કેમ કે અત્યારે જમાનો ઓનલાઈન શિક્ષણનો છે, બરાબર. તો એ ખાસ એની તૈયારી રાખવી એ નિબંધની. પછી નદી પ્રદૂષણ, ભારતીય અર્થતંત્રમાં કૃષિની ભૂમિકા, વન નેશન વન રેશન કાર્ડ, ક્રિપ્ટોકરન્સી, નારીવાદ, ઘણા બધા નિબંધ આપેલા છે. પછી સંસ્કૃતિ એ છે જે આપણે છીએ, સભ્યતા એ છે જે આપણી પાસે છે, આત્મનિર્ભર ભારત, આ પણ પૂછવાની શક્યતા હોય છે, બરાબર. વાઘ સંરક્ષણની જરૂરિયાતને શરૂઆત ક્યારથી થઈ છે એવો પણ નિબંધ છે. શહેરી પૂર પ્રભાવ ને રાહતના પગલાં, સોશિયલ મીડિયા અને સિવિલ સેવકના હકારાત્મક અને નકારાત્મક પાસા, એવો નિબંધ હોય. પછી ભારત અમેરિકા ચીનના સંબંધો વિશે એ પણ નિબંધ આપેલો છે. તો ટૂંકમાં બધા ટોપિક છે આમાં લઈ લીધા છે નિબંધમાં. 60 નિબંધ એટલે કેટલું કહેવાય. અનામત નીતિ, નક્સલવાદ, ડિજિટલ ઇન્ડિયા એ પણ પૂછાઈ શકે છે. ભારતના પડોશી દેશ સાથેના સંબંધો કેવા છે, બરાબર. GST વિશે, સ્ત્રી સશક્તિકરણ વિશે, શિક્ષણ પ્રણાલીમાં શું બદલાવ લાવવાની આવશ્યકતા છે એનો આખો નિબંધ. આજની યુવા જીવનશૈલી, જળવાયુ પરિવર્તન, બરાબર. 60 નિબંધ છે. ઈ કોમર્સના ફાયદા અને ગેરફાયદા. પેજની ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે પેજની. જો 60 નિબંધ છે. પછી સંક્ષેપીકરણ શરૂ થાય. તો પહેલા તો સંક્ષેપીકરણ એટલે શું અને સંક્ષેપીકરણ માટે શું મુદ્દા ધ્યાનમાં રાખવા એ આપેલું છે, બરાબર. પછી અહીંયાથી સંક્ષેપીકરણ શરૂ થશે, બરાબર. 1 થી લઈને તમે જુઓ તો મોટા પેરેગ્રાફ પણ છે અને નાના પણ છે, બે મિક્સ છે. ટોટલ 17 સંક્ષેપીકરણ આપેલા છે. અને એમાં એવા છે કે જે અગાઉની, ધારો કે 17મો છે તો STI 2021માં આ પૂછાયેલો હતો. તો STI ની તૈયારી કરતા હોય ને તો આ ખાસ એકવાર જોવો જ જોઈએ, બરાબર. પછી ગદ્ય સમીક્ષા, ગદ્યખંડ કેટલા છે 1 થી લઈ અને આપણે વાત કરીએ ગદ્યખંડ એટલે શું તો કે પેરેગ્રાફ આપેલો હોય, પ્રશ્નોના જવાબ એમાંથી ગોતવાઈને આપવાનો, એ ગદ્યખંડ,
બરાબર. મારા ઘણા બધા ગદ્યખંડના વિડીયો પણ છે, ગદ્યાત ગ્રહણ ઘણા બધા લોકોને નથી ફાવતું, તો એ બધા 10 પાર્ટ મેં બનાવેલા છે, બધામાં 5-5 ગદ્યાત ગ્રહણ મેં સમજાવેલા છે, એ પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા. તો એ જો તમારે જોવું હોય તો મારા પ્લેલિસ્ટમાં તમને ગદ્યાત ગ્રહણના બધા વિડીયોઝ મળી જશે, તો ત્યાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ બુકમાં તમને 17 ગદ્યાત ગ્રહણ મળી જશે, એ પણ એવા જ છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય. પછી અહેવાલ લેખન શરૂ થશે, બરાબર. અહેવાલ લેખનનું ફોર્મેટ રાખવું કે આવી રીતે તમારે લખવાનું હોય. પછી અહેવાલ શરૂ થશે. અલગ અલગ જાતના ઘણા બધા અહેવાલ છે, કે ધારો કે તમે તરણેતરના મેળાની લીધેલી મુલાકાત અંગેનો અહેવાલ લખો, બરાબર. એવા તો ટોટલ વાત કરીએ અહેવાલ લેખનની, તો 1 થી લઈ અને 15 અહેવાલ લેખન છે. પછી શરૂ થશે પત્ર વ્યવહાર. પત્ર વ્યવહાર પહેલા તો એનું સામાન્ય સ્વરૂપ શું છે પત્ર વ્યવહાર, બરાબર, એ આપેલું છે આમાં. પછી ઔપચારિક પત્ર એટલે કે વિનંતી અથવા તો ફરિયાદનો પત્ર લખવો હોય તો એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ, તે ફોર્મેટ આપેલું છે કે આ જ ફોર્મેટમાં તમારે લખવાનું. પછી કોઈને અભિનંદન કે શુભેચ્છા પત્ર મોકલવો હોય તો આ ફોર્મેટમાં લખવાનું. પછી કોકને, બરાબર, પાછું વિનંતી ને ફરિયાદનું આવેલું છે. પછી એના એક્ઝામ્પલ્સ આપેલા છે અને PYQs છે, અગાઉની પરીક્ષામાં જેવા પૂછાયેલા હોય. તો 1 થી લઈને પત્રલેખન 17 પત્રલેખન આપેલા છે. હવે ઇંગ્લિશ શરૂ થશે. આ ગુજરાતી આટલું તમારું PSI પેપર 2 નું કવર થઈ ગયું, ડિસ્ક્રિપ્ટિવ, ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ. હવે PSI પેપર 2 માં જે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનું આવવાનું છે પાર્ટ B, એ અહીંયાથી શરૂ થાય છે, બરાબર. હવે આમાં આપણે જોઈએ પ્રિસાઇઝ રાઇટિંગ, તો એમાં અહીંયાથી શરૂ થશે કે એટલે શું છે, બરાબર, એને શું કહેવાય, એ બધું અહીંયા મિનિંગ સમજાવેલો છે, બરાબર. અલગ અલગ જાતના 1 થી લઈને આપણે વાત કરીએ, જેમ તમે સંક્ષેપીકરણ કહો ને ગુજરાતીમાં, બસ સેમ જ આનું ઇંગ્લિશ નામ છે કે 1/3 ભાગનું તમારે સંક્ષેપ કરવાનું હોય. ઇંગ્લિશમાં એમ કહેવાય એને, બરાબર, છે સંક્ષેપીકરણ. ટોટલ 1 થી લઈને 17 આપેલા છે. પછી કોમ્પ્રિહેન્ઝન એટલે કે ગદ્યાત ગ્રહણ, જે તમે ગુજરાતીમાં આપણે જોયું હોય, તે ઇંગ્લિશમાં ગદ્યાત ગ્રહણ એટલે કોમ્પ્રિહેન્ઝન, કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર આપેલા હોય. તો એ પણ અહીંયા 1 થી લઈ અને કેટલા આપેલા છે, 15 આપેલા છે. ત્યાર પછી ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ કોલી ક્વેશ્ચન, હા એ તો એ જ છે, બરાબર. હા, ટ્રાન્સલેશન. પછી આમાં ટ્રાન્સલેશન પૂછાય છે. જો ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન, ગુજરાતીમાં આટલો મોટો પેરેગ્રાફ આપેલો છે, એનું તમારે ટ્રાન્સલેટ કરવાનું આવે, ઇંગ્લિશમાં કરવાનું છે. એવા ઘણા બધા આપેલા છે 1 થી લઈ અને હા 15 પેરેગ્રાફ આપેલા છે ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું. એની પણ પ્રેક્ટિસ જરૂરી છે, બરાબર. ને છેલ્લે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપેલા છે એના માટેના, એ ઇંગ્લિશના ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ છે. એ પણ કેટલા આપેલા છે, 40 આપેલા છે. ટોટલ પેજની વાત કરીએ તો 234 પેજની આ બુક છે. જો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. શોપમાંથી પણ તમને મળી જશે, દેખાતી હશે શોપમાં બધી બુક, એમાંથી પણ પરચેસ કરી શકશો. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હશે, ત્યાંથી પણ પરચેસ કરી શકશો, બરાબર. અને ખાસ જે લોકો PSI પેપર 2 ની તૈયારી કરે છે એ લોકો માટે તો આ બેસ્ટ બુક છે. બધું આમાં ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ આવી જશે, ઓકે. અને હવે જો નેક્સ્ટ બુકનો રિવ્યૂ તમારે જોવો હોય તો એના માટે જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર પછી નેક્સ્ટ બુકનો ફરી પાછો બીજી બુકનો રિવ્યૂ લઈને હું આવીશ, બરાબર. ત્યાં સુધી આપણે મળીએ પછી પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.